આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવતી સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે હવે લોકોને પોસ્ટ ઓફિસમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સરકારે આ નિર્ણય આધાર કેન્દ્રો પર લાગતી લાંબી લાઈનોથી છુટકારો અપાવવા માટે લીધો છે, જેને લીધે અમદાવાદ શહેરમાં આવતી પોસ્ટ ઓફિસમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે। ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય। આધાર કાર્ડ અપડેટમાં આવતી સમસ્યાથી મળશે રાહત। પોસ્ટ ઓફિસમાં પણ થશે હવે આધાર કાર્ડ અપડેટ। પોસ્ટની એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને પણ થશે આધાર અપડેટ। પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ। ટપાલ વિભાગે જન સુવિધાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કર્યું છે। હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે। આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે। સાથે જ ઘરે બેઠા પણ પોસ્ટની એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને લોકો આધાર કાર્ડ લિંક કરાવી શકે છે, જે સુવિધા પણ પોસ્ટ વિભાગ દ્વારા જ આપવામાં આવશે। ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે। ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ અનુસાર પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રોમાં મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે। अगर आपको आधार के डिटेल्स अपडेट करने हो, उसमें फोटोग्राफ आपको अपडेट करना हो अपने बच्चे का, या अपना फ़ोन नंबर अपडेट करना हो, या अगर आपके आधार के साथ में कोई फ़ोन नंबर लिंक नहीं है तो वो फ़ोन नंबर को उसके साथ लिंक करना हो, तो उसके लिए आपको डाकघर में जाना ज़रूरी है, या फिर आप पोस्ट इन्फो ऐप के ऊपर अपना रिक्वेस्ट डालेंगे तो आपके घर पे आके पोस्टमैन या ग्रामीण डाक सेवक जो है वो आपका आधार का अपडेट करा देगा। આધાર નોંધણી અને નોંધણી પ્રક્રિયામાં લોકોની બાયોમેટ્રિક માહિતીનું ઇલેક્ટ્રોનિક કેપ્ચર કરવામાં આવે છે અને આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। આધાર અપડેશન અંતર્ગત લોકો નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક અપડેટ, ફોટો અને 10 આંગળીઓના નિશાન અને આઈરિસ પણ અપડેટ કરાવી શકે છે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।